ટોટલી આઈટમ બધી નેચરલ વસ્તુ નાખવાની, આપણે કોઈ સેક્રેટ વાળો કલર બનાવતા નથી, પ્યોર ખાંડનો કલર બનાવીને આપણે લોકોને ખવડાવીએ છીએ। જો મિત્રો ફાઇનલી અમારો 100 વાળો ગોળો આવી ગયો છે। મારા ભાઈ શ્રવણભાઈની ખૂબ જ રસ છે મિત્રો। થરા કે આજુબાજુ રહેતા હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો મિત્રો। મેલજીરી એ વાહ વાહ ભાઈ વાહ, ગજબ ગજબ। શું કહેવું છે સાહેબ? મારે 3 જણા ગોળો ખાઈ એકતા નહીં, ચેલેન્જ મારી લીધું છે। હા, અને ખુશીઓની મિત્રો કોઈ કિંમત નથી હોતી, એટલે જો બધા આપણે તો 100 ખર્ચે ખાધું છે, બાકી આપણે કોઈ જોડે કોઈ ભાડું જોતું નથી। શું કહેવું તમારું? રેડી છે ને? તો જો બધાને ખુશ કરી નાખ્યા, કારણ કે ખુશીઓની કોઈ કિંમત હોતી નહીં। તો ચલો હવે જઈ રહ્યા છીએ ઘરે। તો બોલો, તો જય માતાજી મિત્રો। જો અમારા ગ્રુપ છે, તમે લગભગ ઘણા ખરાને ઓળખતા જશો। તો હવે ઉનાળાના દિવસો છે, એટલે અમે બધા ક્યાં જઈ રહ્યા છીએ આપણે? હા, અમે બધા જઈ રહ્યા છીએ। જો થરા રામાધળી ગોળા સેન્ટર છે, ત્યાં અમે જઈ રહ્યા છીએ ગોળો ખાવા। તો બધાને આવું છે ને? હા, તો ચલો મિત્રો આજે હવે જઈએ ગોળો ખાવા। તો ચલો 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 ચલો। તો જો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રામાધણી ડીશ ગોળા સેન્ટર થરા। આપણું પિકઅપ આવી ગયું છે। તો પબ્લિક જોઈ લો, ફૂલ લોડેડ। જો મિત્રો આ જગ્યાએ રસ જોઈ લો તમે। આજે બીજનો દિવસ છે એટલે ખૂબ જ રસ છે અમારે। જો શોપના ઓનર છે આપણે શ્રવણજી। આવો ઘડી કામના હો, આવો શાંતિ। હા, હવે પતાવી દો। તો જો મિત્રો રામાધણી ડીશ ગોળા સેન્ટર થરા, આપણે શોપના ઓનર છે શ્રવણજી। જો જાતે બનાવી રહ્યા છે ગોળા, અને બહુ જ મહેનતુ માણસ છે। જો મિત્રો બાજુમાં જ દેશી તડકા હોટલ છે, અમારે વિજયભાઈ જમવા જઈ રહ્યા છે। પોતે આજે ઘરે કંઈ ખાધું નહીં લાગતું એટલે, અને અમે બધા અહીંયા ગોળો ખાવા માટે આવી ગયા છીએ। તો જો મિત્રો અમારા શ્રવણભાઈના ગોળા સેન્ટરમાં તમે ખાલી રસ જોઈ લો। જો આ બાજુ ફૂલ પબ્લિક, અને આ સાઈડ પણ જુઓ એક પણ કાઉન્ટર ખાલી નથી, અને જો આ બધી પબ્લિક છે એ વેઇટિંગમાં છે મિત્રો। તો જો આ આટલા રસનું કારણ તમને હવે જણાવું મિત્રો, કારણ કે મારા શ્રવણભાઈ છે પ્યોર ખાંડમાંથી જે આનો કલરની મેકિંગ આવે, ચાસણી આવે, એ પ્યોર ખાંડમાંથી બનાવે। શું કેવું શ્રવણજી આપણું? બનાવીએ છીએ, કોઈ સેક્રેટ નહીં નાખતા, બરોબર, અને નેચરલ આઈટમ બનાવીએ છીએ આપણે। હા। તો જો તમે આનો રસનું કારણ જોઈ લો કે પ્યોર ખાંડ અને એકદમ નેચરલ ગોળો બનાવવાની। તો જો આપણે હવે શ્રવણભાઈને આપણે 17 ગોળા 50 વાળા અને 5 ગોળા 100 વાળા ઓર્ડર આપી દીધો છે, અને મેકિંગ બતાવી દઉં તમે જુઓ। જો મિત્રો એકદમ ઓર્ગેનિક કલર અને ટોપિંગ્સ જોઈ લો। ખાલી આઈટમનું નામ લેતા જો મિત્રો। આપણે જેલી નાખીએ છીએ, ચોકલેટી છે, ચોકલેટ દાણા છે, લીલવા છે, કાજુ ટુકડા છે, બદામ કતરી છે, તૂટી ફૂટી છે, એ ટોપરા ખમણ છે, એ ઓરેન્જ કલર છે, કાલા ખટ્ટા, ગુલાબ છે, કાચી કેરી છે, કાચી કેરીની ચટણી છે। ટોટલી આઈટમ બધી નેચરલ વસ્તુ નાખવાની, આપણે કોઈ સેક્રેટ વાળો કલર બનાવતા નથી, પ્યોર ખાંડનો કલર બનાવીને આપણે લોકોને ખવડાવીએ છીએ। બહુ સારું, જો એકદમ બહુ જ કુદરતી વસ્તુ બધી વાપરે છે, એને જ લીધે મિત્રો તમે રસ જુઓ, ખૂબ જ રસ છે। અને જો આ શેઠ અમારા જાતે મથી રહ્યા છે, શ્રવણભાઈ અમારે ભાઈ મિત્ર પણ છે, અને એમને કરિયાણાની દુકાન પણ છે। અને જો સાંજે જો તેઓ જાતે આ રીતનું ગોળા સેન્ટર ચલાવે છે, અને કમાવાની બહુ ગણતરી નહીં મિત્રો, જો પણ આ એકદમ સારું અને ઓર્ગેનિક ખવડાવે છે વસ્તીને, એને લીધે જ જો આ તમે રસ જોઈ લો ખાલી। અમુક પબ્લિક વેઇટિંગમાં ઊભી છે, અને ફૂલ બાકા ઝીકી ચાલુ જ છે મિત્રો। જુઓ, આપણો ઓર્ડર એ ધડાધડ ચાલુ છે। જુઓ મિત્રો, ધડાધડ ગોળા બની રહ્યા છે, ધડાધડ જઈ રહ્યા છે। જુઓ, ગોળા ઉપર ટોપિંગ જોઈ લો। કઈ આઈસ્ક્રીમ છે ભેલું? બદામ ફ્લેવર, બદામ ફ્લેવર। બરોબર, આ પટી છે અમારા છે ને? રેડી। તો જો મિત્રો આપણો ઓર્ડર હવે આવવાનો ચાલુ થઈ ગયો છે, અને આપણા બચ્ચા પાર્ટી કેવો છે ભાઈ ગોળો? એકદમ હાઈ ક્વોલિટી।
હા ભાઈ અમારે નીતિન તો બાળકો ગોળો એન્જોય કરી રહ્યા છે. તો જો મિત્રો અમારા સની ને રવિ અમારો આ કોમેડિયન ગોળો એન્જોય કરી રહ્યા છે. રવિ કેવો છે ગોળો? યમી ટેસ્ટી. જો મિત્રો અમારા બલાજી એન્જોય કરી રહ્યા છે ગોળો. બલાજી ગોળો રેડી છે ને? બસ સુખરામ ચાલુ કરો. જો અમારા અંશુને મજા પડી ગઈ આજ છે ને? અંશુ મજા પડી ગઈ ને? આરું ક્યાં ગયો? આરું ચા ફૂલબત છે. હાલો લઈ આવી તો માહી લે રહી છે ને એમાં લઈ લે. માહી અમુક બોલાવાનું સારું. જો અમારું આ સમગ્ર પરિવાર જુઓ, નાના ભૂલકા બધા જો એન્જોય કરી રહ્યા છે ગોળા. જો ભાઈ નવું કપલ અમારા સુરેશજી ને 2 જણા. અમારે મિતિ મજા આવી ગઈ ને? બસ તાર. નિશા જો નિશા ને અમારે શ્રેયા 2 આવ્યા છે. શામ ગોળો નહીં આવ્યો તમારી? હા હોવાળો હવે આવી જાય. હો શું કેજે? મમ બોલો. મમ હવે નહીં બોલતી. આવી ગયા કે નહીં ગોળા? જો અમારે આરાવ કેરેક્ટર લતાર ગોળો જાજો. ગોળો નહીં ખાવાનો? હે નહીં ખાવાનો? જયેશ કેમ છો? ગોળો રેડી હે ને? કેવો હે એમ ને? બસ તાર જો અમારે ચાલુ જ છે કામકાજ. હરેશ જો વ્યૂ બતાવી દઉં તમને. જો આ બાજુ પણ બેસવાની વ્યવસ્થા છે અને આ સાઈડ પણ વ્યવસ્થા છે. જુઓ. હા શું મમ કે પેલા કે મમ મારી બેટી એનું મોબાઈલ જ કર નહીં બોલતી. બોલો એ લાજ નહીં કાઢવા. ખાય કામ સારો છે. જો મિત્રો આ કાઠો પડે રહો. ખાલી 50 વાળો ગોળો કાઠો પડે રહો. ભાઈને લાગ્યો કાઠો પડે રહો. હે આ જો ખાઈ ખાઈને ઢેલ થઈ ગયા મારા બેટા. જો નીતિન પતાવવું પડે હો. ચેલેન્જ. મમ કેવું છે? શું હતું મમ? બસ ખાવું છે. જો મિત્રો અમારા ઢીંગલું રાજી થઈ ગયું છે. આ જો અમારા ઢીંગલું ખાઈ જુઓ તમારે. હે જાતે ભરીને જો આ ફૂલ બાકા જીકી બોલાવેલું હે ને. ઓહો ખતરનાક ટેકનિક છે. જો એને ભાઈ ફાઈ અહેરા જો. એ દાદા વટશે બીમાર થઈશ તો પછી. હવે બસ એમ પકા તમારે કેટલા વાળો ગોળો છે? 100 વાળો. તેમાં વેટિંગમાં છે. જો પસા વાળા તો બધા ભાઈ અમારે પૂરા કરી રહ્યા છે. લાગે કાઠો પડે છે આ પસા વાળો. ઉતરતો નહીં. ટાઢો પડે છે. એ ભાઈ હળવે પકાજી આ પસા વાળો નેઠાતો નહીં તો તમે 100 વાળો ચમચમ ખાશો કેજો ખાલી. અમારે તો દાડો ઉગી જાય છે લાગે એવું લાગે મને. દાડો ઉગી જાય પણ ખાઈ તો કરશો ને એમ કહો. 2 જણા છે ને ખાઈ જાય. 2 જણા છે ને. એ મારા બેટા આ તો જોડકું છે. હે જોડકું છે એમ ને? ના રેડી હો. દીપાજી આવી જાય હો તબદાર. ચિંતા નહીં કરવાની. તો જો મિત્રો અમારે પ્રકાશજીનો ઇંતજાર ખતમ થઈ ગયો છે. આ 100 વાળો ભાઈ
ડબલ આઈસ્ક્રીમ ટોપિંગ સાથે આવી ગયો છે. પકાજી કરો ચાલુ તમ તાર. પકા કેવો ટેસ્ટ છે? એકદમ સુપર છે અને ગોળાનો તો વસૂલ જ છે પૈસા. એમ ને બસ. શું કેવું સાહેબ આ 3 જણા ગોળો ખાઈ એકદા નહીં ચેલેન્જ મારી લીધું છે. છે? હા કોણ પહેલો પતાવે? કોણ પેલો પતાવે સત લગાવી છે હવે. એમથી એક પતાવવાનું લાગતું નહીં કે એક લાગતું નહીં પતાવ અમે કે. જો મિત્રો આ પાસા પડીને ખાઈ રહ્યા મારા બેટા. ખાલી 50 વાળો ગોળો હે દોયો. જો મિત્રો ફાઇનલી અમારો 100 વાળો ગોળો આવી ગયો છે. મારા ભાઈ શ્રવણભાઈની ખૂબ જ રસ છે મિત્રો. થરા કે આજુબાજુ રહેતા હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો મિત્રો. જીવનમાં મોજશોખ ખૂબ જ જરૂરી છે. તો લો ગોળો ચાલુ કરો. જો આપણે ફર્સ્ટ બાઇટ તમને લઈને બતાડું. એકદમ મિત્રો જોરદાર ટેસ્ટ છે. જે ઓરિજિનલ અને ઓર્ગેનિક વસ્તુ વાપરી છે. હા તાર પપ્પા આવી ગયા ભાઈઓ. તમારે વિજયભાઈ હોટલ તડકાની બાજુમાં જો ખાઈને આવી ગયા છે. તો હોટલ તડકા મજા આવી ગઈ? જબર મજા આવી. કેવું હતું ભાઈ જમવાનું? એક નંબર. તો જો મિત્રો હોટલ આગળ તડકાની બાજુમાં જ છે આપણે રામાધણી ડીશ ગોળા સેન્ટર. જો અમારા નિશાબેન ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. નિશા કેવો છે ગોળાનો ટેસ્ટ? બોલું નહીં વાંધો નહીં કાઠો નહીં પડતો ને ગોળો? ના ના ઠંડો એટલે જીભ તો પડી ગઈ હવે ભાઈ બોલે એમ નહીં. એમ પકાને જીભ ભાઈ તૂટી જ લાગે હો. હવે જવા દેતા શું કરે બીજું? જીગરભાઈ શું કેવું તમારું? મસ્ત ગોળો છે એમ ને બસ. આપણે કોઈ ગરમ છે ગરમ છે ને કોક મારીને ખાતો તો હાલ. પહોંચી કોઈ એટલે ઢાઢો થાય હો. ભાઈ આ ભાઈનું એવું કેમ છે કે ગોળો ગરમ લાગે રહ્યો ગરમ. બાકાજી ખાવા દો. હા ભાઈ ખાઈ રહ્યો લો. એ હવે લાડો નહીં તું શરમાય રહ્યો હે ત્રણ ચમચી ખાઈ રહ્યો એટલે આશી રાત નહીં આપડા કનો લીધા. આમ ના હોય ગાડી. હજુ જો આખા ગોળાની આઈસ્ક્રીમ એક જ ચમચી ઉઠાઈ લીધી. જોજો આખી મિલ દેજે મોઢા કઈ કરે મેલજીરી એ વાહ ભાઈ વાહ ગજબ હો. આમ તાક ખાલી આમ તાકજે. હવે આમ તાકજે. કમ્પ્લીટ જો હે હું આઈસ્ક્રીમ નહીં ખાઈ કરતો. નેટવર્ક પડે જો બધા ખાઈ રહ્યા છે. અમારે ભાઈ હિતેશ નહીં ખાઈ કરતા પણ આને બાપડાનો ઓઠે દબાઈ દીધો. એના સીન જ નહીં આવ્યા. આપણો ઢોલી કેરેક્ટર આરુ ફૂલ એન્જોય કરી રહ્યા છે. આરુ મજા આવી કે જય માતાજી કહેજી બોલ. હા અમારા આરુ બોલવામાં એક્સપર્ટ છે ભાઈઓ. જો મિત્રો ધીમે ધીમે કાચબો આગળ વધેરો છે. તો ડિસ્ટર્બ નહીં કરવા એકદમ ભલે હળવે કલાક ખાતા હો. સારું ચાર ખાઈ રહ્યો છો બે હરીફાઈ લાગી પણ. તો જો મોટો આ બાપ દીકરા વચ્ચે હરીફાઈ ચાલી હતી ને જો આ ગોળો હેઠો મેલીને ભાગી ગયા હો બે. ઓલા રહ્યા જુઓ બેમાંથી એકેય ના ખાઈ કર્યા ખાલી હવે પાણી પીવે રાય. ચેલેન્જ ભાઈ બેને ભારે પડ્યો. જો અમારે નિશા હજુ ચાલુ જ છે લાગી રહી છે. નિશા ચેલેન્જ પૂરો કરી નાખશે હો લાગે. જો શું કહેવું નિશા આપણે જીતવાનું હો. મારા મિત્ર છે શ્રવણભાઈ. એમણે બહુ જ સરસ એવી મજાની રામાધણી ડીશ ગોળા સેન્ટર બનાવી છે દુકાન. અને બહુ જ એકદમ વ્યવસ્થિત અને ગોળા બનાવે છે એ વિશે આપણે એમની જોડે માહિતી લઈશું. તો શ્રવણભાઈ જય માતાજી. મજામાં તો તમે થોડી માહિતી આપણો આપણે રામાધણી ડીશ ગોળા
આપણે પ્યોર ખાંડમાંથી નેચરલ બનાવીએ છીએ એમાં કોઈ સેક્રેટ કેવું નહીં નાખતા અને આપણે ફર્સ્ટ ટાઈમ બનાવેલો પણ સારો રિસ્પોન્સ મળે છે લોકોના. એમાં જનરલી ટોટલી આપણે ગ્રાહક પણ જે ખાઈને જાય છે લોકો એવું કહે છે કે સારા ગોળા છે, આપણે એમને ગળું નથી બનતું. આપણે કોઈ સેક્રેટ નાખતા નથી એમાં અને નેચરલી ગોળા બનાવીએ છીએ આપણે. લોકોને આપણે ખૂબ રિસ્પોન્સ મળે છે આપણને એમાં. તમને કેવું લાગ્યું કે આપણે ગોળો ભાઈ બહુ સરસ હતો અમારે, બહુ કામકાજ સારું અને એકદમ નેચરલ ગોળો બનાવે છે. જો અમે આખા અમારા કુટુંબ પરિવાર સાથે એમના ગોળા એન્જોય કરવા માટે આવ્યા. બધાને બહુ જ મજા આવી ગઈ. છોકરાઓ બાળકો ખૂબ એન્જોય અને આનંદથી એકદમ મોજ માણી લીધી એમ. તો શરણભાઈ ખૂબ ખૂબ આભાર હો તમારો. ભલે ભલે, થેન્ક યુ. જય માતાજી. તો જો મિત્રો આપણે આ દેશી તડકા હોટલની બાજુમાં જ હતું. આપણે રમાધણી ડીશ ગોળા સેન્ટર આની જસ્ટ આગળ જ છે. તો કોઈક દિવસ આવો તો લોકેશન જોઈ લો. અને દેશી તડકા એકદમ મસ્ત હોટલ છે ખાવા માટે. તમને એનો એક વિડીયો આપણે કર્યો છે, હવે ખાલી અપલોડ કરવાનો બાકી છે, તમને દેખાડશું. તો બધા ભાઈલું મજા આવી ગઈ ને? કેવું રહ્યું? તો જો મિત્રો પરિવાર જોડે ફૂલ બાકા જીકી કરી અને ખુશીઓની મિત્રો કોઈ કિંમત નથી હોતી. એટલે જો બધા આપણે તો સ્વ ખર્ચે ખાધું છે, બાકી આપણે કોઈ જોડે કોઈ ભાડું જોતું નથી. શું કહેવું તમારું? રેડી છે ને? તો જો બધાને ખુશ કરી નાખ્યા, કારણ કે ખુશીઓની કોઈ કિંમત હોતી નહીં. તો ચલો હવે જઈ રહ્યા છીએ ઘરે. તો બોલો સખત માત કી જય. એ બોલો બોલો, એ ભાડા નહીં લેવાના, ખાલી જય કરો તો બોલાવો. હે તો બોલો સખત માત કી. ભલે આવજો થરા. ચલો ચલો.